મહેસૂલ વિભાગમાં ચાલી રહ્યો છે બેફામ ભ્રષ્ટાચાર. આ આરોપ લગાવ્યો છે ભાજપના સિનિયર ધારાસભ્યએ. વડોદરાના માંજલપુરથી ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે કે વડોદરામાં જમીનો બિનખેતી કરી 800 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું. વડોદરાના કલેક્ટરને પત્ર લખી તેમણે 3 વર્ષમાં બિનખેતી થયેલી જમીનો અંગે વિગતો માંગી. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં યોગેશ પટેલે ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે. તો ધારાસભ્યના આરોપ પર કલેક્ટરે તપાસની વાત કરી, સાથે ખાતરી આપી કે મોટી ક્ષતિ જણાશે તો તમામ હુકમો તપાસવામાં આવશે. ન માત્ર મહેસૂલી વિભાગ પરંતુ એન્ટી કરપ્શન બ્યુરો સામે પણ યોગેશ પટેલે ગંભીર આરોપ લગાવ્યા. યોગેશ પટેલ અનુસાર એસીબીની પકડમાંથી મોટા ભ્રષ્ટાચારી છૂટી જાય છે અને નાના અધિકારીઓને ફિટ કરી દેવાય છે. સરકારી જમીનો માત્ર પૈસા લઈને જે અધિકારીઓએ આ ગાલમેલ કરી હોય એવા હુકમો તેમજ અન્ય હુકમો કે જેમાં સરકારના નાના જતા હોય, સરકારની તિજોરીને નુકસાન થતું હોય, એવા ઓર્ડરો રીઓપન કરીને તમે તપાસો. પહેલાં ચકાસણી કરો, રીઓપન કરો અને આવા જે બી કેસો હોય એને નામંજૂર કરો. માન્ય ધારાસભ્યશ્રીએ મને જે પત્ર લખ્યો છે મને મળ્યો છે અને જેમ આપ કહો છો એ રીતે છેલ્લા 3 વર્ષમાં જે કોઈ પણ હુકમો થયા છે એને એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો રિવિઝિટ કરવા માટે એમને ખાસ એ તપાસી લેવા માટે મને સૂચન કર્યું છે.